2 p⁴ પ્લસ q⁴ બરાબર 272 થાય તેવી બે ધન પૂર્ણાંક સંખ્યા p ને q નીચેના સમીકરણના બીજ છે. એટલે સમીકરણના બીજ હોય તે બે વસ્તુ થાય. બીજનો સરવાળો p પ્લસ q થવો જોઈએ માઇનસ p પ્લસ q, બીજનો ગુણાકાર p ઇન્ટુ q. તો બીજનો સરવાળો માઇનસ b/a, તો અહીંયા પણ 2 છે, અહીંયા પણ 2 થાય, અહીંયા પણ 2 થાય, અહીંયા 2 થાય. ડાયરેક્ટલી કંઈ મળતું નથી. હવે છેલ્લું પદ એ બીજનો ગુણાકાર થાય એટલે સિમ્પલ p ગુણ્યા q કેટલા થાય એ શોધવાનું છે. કેમ કે સરવાળામાં તો બધા સેટ થયેલા ઓપ્શન પરથી જ હજી માહિતી મળતી નથી. તો બેઝિકલી આ બંને પછી p ગુણ્યા q કેટલા થાય એ મળશે, એટલા પરથી આ કોઈ પણ બીજ મળે. તો સોલ્યુશન લઈએ તો આપણને આપેલું છે p⁴ પ્લસ q⁴ બરાબર 272. આ આઈડેન્ટિટીનો ઉપયોગ કરવાનો તો આ રીતે લખી શકાય. p² પ્લસ q² લખીએ તો પહેલું પદ આવશે p⁴, વચ્ચે આવશે 2pq², p² q², છેલ્લે q⁴. તો વધેલું પદ -2 ટાઈમ p² q². અગેન આને આ રીતે લખી શકાય p પ્લસ q હોલ સ્ક્વેર -2pq² -2p² q² 272. તો કિંમત મૂકી દે p પ્લસ q એટલે કે 2, 2 નો વર્ગ -2pq -2p² q². વિસ્તરણ કરીએ -2 નો વર્ગ 4, ઉપર આ લગાડી દો 4 નો વર્ગ 16, એક સ્ટેપ કાઢી નાખીએ છીએ. આ ખરેખર 4, 4 ગુણ્યા 2 8, ગુણ્યા 2 એટલે 16 pq, 2 નો વર્ગ 4 p² q² -2p² q² -272. આ બાજુ લઈ લીધા. તો આના પરથી 2 ટાઈમ p² q² -16pq, 272 -16 લઈએ તો -256 0 થશે. કેમ કે આ માઇનસ લે, પેલા 2 વડે ડિવાઈડ કરી નાખીએ. માટે p² q² -8pq -128. તો ખરેખર આ pq માં દ્વિઘાત સમીકરણ થાય p ઇન્ટુ q, ને આપણે ખરેખર જરૂર એની જ છે, એક્ઝેક્ટલી p કે એક્ઝેક્ટલી q ની જરૂર નથી. તો આ જો pq બરાબર હું ધારો કે t ધારી લખ્યું, આ સમીકરણ તો આવું જ થઈ ગયું. p² -80 -128. તો 128 ના આપણે એવા ભાગ પાડવાના કે બાદબાકી 8 થાય. તો 128 એટલે કે 2 વડે ભાગી શકો, 2 ની 7 ઘાત થયા, કોઈ પણ વડે ભાગી શકો. 128 એટલે કેટલી છે 2 ની 7 ઘાત, ધારો કે 2 ની 4 ઘાત ને 2 ની 3 ઘાત, 16 × 8 128 થાય છે. તો કેટલા થશે, અને બાદબાકી કેટલા થાય 8 થઈ ગઈ. એટલે ખરેખર કેટલા થઈ ગયા t - 16 t + 8 0. તો t બરાબર 16 और t બરાબર -8. t એટલે કે ખરેખર તો શું છે pq, pq બરાબર 16, pq બરાબર -8. તો -8 વાળો કે 16 વાળો જવાબ એક છે. -8 આ શક્ય ન બને. કોઈ કહેશે શા માટે ન બને? pq બરાબર -8 શક્ય નહીં બને, આવ્યું છે નહીંતર એ ઓપ્શન થાય જ. તો એનું મૂળ રીઝન એવું છે કે p ને q કેવા છે ધન પૂર્ણાંકો, તો ગુણાકાર નેગેટિવ શક્ય બનશે નહીં, એટલે આ શક્ય બને નહીં. માટે pq બરાબર કેટલા થઈ ગયા 16. તો pq બીજ વાળું સમીકરણ આપણને ખબર કે આલ્ફા બીટા બીજ વાળું સમીકરણ થાય x², અહીંયા બીજનો સરવાળો, અહીંયા બીજનો ગુણાકાર. તો મૂકી દઈએ x²
બીજનો સરવાળો આપ્યો છે, એમાં કંઈ બહુ વિચારવાનું નહોતું. 2x બીજનો ગુણાકાર 16 = 0. એટલે આવું સમીકરણ હોવું જોઈએ, જે ખરેખર કોણ છે? સેકન્ડ બી છે જ. તો આ સમીકરણ થઈ ગયું આપણું. એપ્લિકેશન ઓફ ડેરિવેટિવનો છે તો y બરાબર ax² + bx + c એ બિંદુ 1, 2 માંથી પસાર થાય છે. વક્રનો ઉગમ બિંદુ આગળનો ઢાળ 1 છે. તો ABC ની શક્ય કિંમતો કઈ હોઈ શકે? સિમ્પલ રકમ છે. પહેલું આપ્યું કે વક્ર પર બિંદુ 1, 2 છે, તો x બરાબર 1 ને y બરાબર 2 મૂકું ક્યાં? અહીંયા. તો 2 બરાબર 1 નો વર્ગ 1 એટલે a વત્તા b વત્તા c. એક રિલેશન તો પહેલા ધડાકા મળી ગયા. સરવાળો કેટલો થવો જોઈએ? 2. તો પહેલામાં થાય, બીજામાં નથી, ત્રીજામાં છે, ચોથામાં નથી. ઓપ્શન 2 વધ્યા, a અથવા c. આગળ વધીએ, હજી બીજી કન્ડિશન. ઉગમ બિંદુ આગળનો ઢાળ 1, તો y પરથી dy/dx કેટલા થાય? 2ax. તો dy/dx at x0 y0 = 2a × 0 + b બરાબર કેટલા છે? 1 છે. તો 0 છે, માટે b બરાબર કેટલા થઈ ગયા? 1. તો b બરાબર 1 હોય, સરવાળો 2 હોય તેવું, તો 1 જ વધે. તમે b બરાબર -1 આપશે. તમે પણ કંઈ બહુ જાજુ કરવાનું હતું નહીં, બહુ ઇઝીલી દાખલો થઈ જતો હતો. દાખલો ACAB 2B શિરોબિંદુવાળા ત્રિકોણનું મધ્ય કેન્દ્ર 10/3 7/3 છે. ઉપરાંત ABC સમાંતર શ્રેણીમાં છે, એટલે 2B બરાબર a + c. હવે જો ax² bx + 1 = 0 ના બીજ આલ્ફા બીટા હોય, તો α² β² - α બીટા. તો આના બીજ આલ્ફા બીટા છે, તો આપણને એક સમીકરણ એવું મળે કે બીજનો સરવાળો આલ્ફા + બીટા -b/a, બીજનો ગુણાકાર આલ્ફા બીટા c/a 1/a. બેઝિકલી આપણે b/a અને a/b આના પરથી મળશે કે આ તો ખરેખર આલ્ફા + બીટા હોલ સ્ક્વેર કરશું એટલે -થી આલ્ફા બીટા કરવું એટલે આ પદ આવી જાય. પણ બેઝિકલી આપણે a ને b મેળવવાના છે. પેલું એવું આપ્યું છે કે આ 3 શિરોબિંદુવાળા ત્રિકોણનું મધ્ય કેન્દ્ર કેટલું છે? 10/3. મધ્ય કેન્દ્ર એટલે યામોનો સરવાળો ભાગ્યા 3. એટલે પહેલો કરું તો જો a અહીંયાથી આવશે a વત્તા 2/3 બરાબર x સેમ કેટલો છે? 10/3. વાયામ c + b + b છેદમાં 3. તો આ બિંદુનો મધ્ય કેન્દ્રનો વાયામ 7/3. અહીં 3 3 ઉડી ગયા. 2a + 2 બરાબર 10. 2a પ્લસ, તો 2a બરાબર 8, તો a બરાબર 4. એ તો મળી ગયા. અહીંયા થઈ ગયા 3 3 ઉડી ગયા. 2b + c 7. એક સમીકરણ કહીએ. b મેળવવાનું તો જે કન્ડિશનનો ઉપયોગ કર્યો જ નથી. abc સમાંતર શ્રેણીમાં છે, તો abc સમાંતર શ્રેણીમાં છે, તો 2b બરાબર કેટલા થાય? a + c. એકમાં મૂકી દઉં, એની કિંમત તો ખબર છે. તો 1 પરથી 2b બરાબર a + c + c, તો 2c બરાબર 7 - a, 7 - a બરાબર 4 3. તો c = 3/2, માટે 2b બરાબર a + c, a બરાબર 4, 3/2 એટલે 8 ને 3 11/2, માટે b બરાબર 2 છેદમાં જાય તો 11/4. તો એને b મળી ગયા. c ની આમ પણ જરૂર નથી, વચ્ચે આવે છે તો ફ્રીમાં મેળવી લીધો આપણે. હવે જો માગેલું છે α² + β² - આલ્ફા બીટા. જો મિત્રો ખાસ ધ્યાન રાખજો, મલ્ટી કન્સેપ્ટ દાખલો હતો. બાયનોમિયલ દ્વિપદી ક્વાડ્રેટિક ઇક્વેશન આવડતું હોય તો જ દાખલો થાય. અને એની સાથે બેઝિક 3D ના કન્સેપ્ટ ક્લિયર. ખરેખર 3 ચેપ્ટર ભેગા કર્યા એવું કહેવાય. એક તો 3D,
એનું જે સામાન્ય કન્સેપ્ટ બીજો આ સિક્વન્સ સિરીઝ અને ત્રીજો QE ક્વાડ્રેટિક ઇક્વેશન. તો આ થશે આલ્ફા પ્લસ બીટાનો સ્ક્વેર કરીએ તો શું આવશે? આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર પ્લસ 2 આલ્ફા બીટા. એમ સમતોલો માઇનસ 2 આલ્ફા બીટા કરવા પડશે ને, એકાતા માઇનસ એટલે ખરેખર 3 માઇનસ આલ્ફા બીટા થાય. અને આલ્ફા પ્લસ બીટા એટલે b બાય a માઇનસ b બરાબર 11/4 એના છેદમાં a એટલે કેટલા છે? a બરાબર કેટલા હતા? 4 નો વર્ગ માઇનસ 3 આલ્ફા બીટા 1 બાય a 1 બાય એટલે 1/4. 11 નો વર્ગ 121 ના છેદમાં 4 નો વર્ગ 16 નો વર્ગ 256 માઇનસ 3/4 એલસીએમ લઈ લો 256 તો 121 256 ભાગ્યા 4 એટલે 64 ગુણ્યા 3 192 192 માઇનસ 121 માઇનસ તો આવશે જ. કેટલા થાય? 1 ને 7 એટલે 71 થાય. તો માઇનસ 71 ના છેદમાં 256 વેરી ફર્સ્ટ પહેલો હતો એ જ આપણો આન્સર છે. એટલે મલ્ટી કન્સેપ્ટ દાખલો થઈ ગયો. એટલે જો તમે જેડબલની તૈયારી સિરિયસલી કરતા ને 1-2 ચેપ્ટર ઓપ્શન કાઢવા હોય તો ટોટલી ઓપ્શન ન કાઢી શકો. તમને બેઝિક થિયરી તો ખબર હોવી જોઈએ જ તો જ વહી શકો, નહીંતર મલ્ટી કન્સેપ્ટ દાખલા આવે છે ને આવશે પણ. ત્રીજો દાખલો n બરાબર આલ્ફા રેઝ ટુ n માઇનસ બીટા રેઝ ટુ n x સ્ક્વેર માઇનસ 6x માઇનસ 2 ઇક્વલ ટુ 0 ના બીજ આલ્ફા બીટા હોય તો એની 10 8 10 માઇનસ 2a સફિક્સ 8/3a9. જવાબ ન્યુમેરિકલ જેવો એટલે સિમ્પલ વસ્તુ છે કે ઉડી જતા હોય, કેમ કે બીજું જાજી માહિતી મળશે નહીં. એક વસ્તુ છે આના બીજ આલ્ફા બીટા છે તો એક કન્ડિશન એવી મળે આલ્ફા સ્ક્વેર માઇનસ 6 આલ્ફા માઇનસ 2 બરાબર 0 મૂકી શકો, બીટા સ્ક્વેર માઇનસ 6 બીટા માઇનસ 2 બરાબર 0. બે વસ્તુ મળે. હવે જે વસ્તુ મેળવવાની છે તે એ 10 માઇનસ 2 ટાઈમ એ 8 છેદમાં 3 એ 9. તો એ ની વેલ્યુ હોય તો આલ્ફા રેઝ ટુ n માઇનસ બીટા રેઝ ટુ n તો અહીંયા મૂકી શકો આલ્ફાની 10 ઘાત માઇનસ બીટાની 10 ઘાત માઇનસ 2 ટાઈમ 8 એટલે આલ્ફાની 8 ઘાત માઇનસ બીટાની 8 ઘાત આલ્ફાની 8 માઇનસ માઇનસ પ્લસ 2 બીટાની 8 ઘાત બીટા રેઝ ટુ 8 છેદમાં 3 ઇન્ટુ આલ્ફા રેઝ ટુ 9 માઇનસ બીટા રેઝ ટુ 9. તો આલ્ફાવાળા પદ ભેગા કરીએ તો બંનેમાંથી આલ્ફાની 8 ઘાત કોમન લઈ લો તો આલ્ફા સ્ક્વેર માઇનસ 2 વધે. સેમ ટુ સેમ આમાંથી બીટાની 8 ઘાત કોમન લઈ લો તો બીટા સ્ક્વેર માઇનસ 2 વધે. માઇનસ કોમન લીધી એટલે આ માઇનસ 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 પ્લસ છેદમાં કોઈ ફેરફાર શક્ય પણ નથી, કરવાની પણ જરૂર નથી. 3 આલ્ફા રેઝ ટુ 9 માઇનસ બીટા રેઝ ટુ 9. હવે જો આલ્ફા સ્ક્વેર માઇનસ 2 આના પરથી શું લખી શકાય? આલ્ફા સ્ક્વેર માઇનસ 2 ઇક્વલ ટુ 6 આલ્ફા, બીટા સ્ક્વેર માઇનસ 2 બરાબર 6 બીટા. જે સમીકરણ આપણો ઉપયોગ અહીંયા કરીએ છીએ આપણે. તો આલ્ફા રેઝ ટુ 8 આ કેટલા થશે? આલ્ફા સ્ક્વેર માઇનસ 2 એટલે 6 આલ્ફા માઇનસ બીટા રેઝ ટુ 8 બીટા સ્ક્વેર માઇનસ 2 એટલે કે 6 બીટા છેદમાં 3 ટાઈમ આલ્ફા રેઝ ટુ 9 માઇનસ બીટા રેઝ ટુ 9. 6 કોમન લઈ લઈએ તો 6 ટાઈમ આલ્ફા રેઝ ટુ 9 બીટા રેઝ ટુ 9 જ આવે. જો આલ્ફાની 9 માઇનસ બીટાની 9 છેદમાં 3 ટાઈમ આલ્ફા રેઝ ટુ 9 તો બધું ઉડી જાય, વધે કેટલા? 2. તો આપણો આન્સર થશે A. સ્ક્વેર પ્લસ bx પ્લસ c ઇક્વલ ટુ 0 ના સમીકરણમાં આ સમીકરણના સહગુણકો એ સમતોલ પાસાના 3 વખત ફેંકતા મળતા પરિણામો છે. એટલે એબીસીની વેલ્યુ કોઈ સમતોલ પાસાના આપણે 3 વખત ફેંકીએ તો મળતા કુલ પરિણામ એટલે 216. એબીસીની કુલ કિંમત તો કેટલી આવી શકે? અલગ અલગ કોમ્બિનેશન 6⁻3 216. તો આ સમીકરણના બીજ સમાન હોવાની સંભાવના
તો આપણે એબીસીની એવી કિંમતો શોધવાની કે આના બીજ સમાન એટલે કે એમાં ડી સ્ક્વેર, ડી બરાબર કેવા થાય 0, બી સ્ક્વેર માઇનસ 4ac. તો એબીસીની શક્ય કિંમતો કેટલી થશે? તો શક્ય કિંમતો પાસાને 3 વખત ફેંક્યા એટલે 216 આપણા થઈ ગયા એની. હવે એમાંથી એબીસી એવા લાવવાના કે આ સમીકરણના બીજ કેવા થતા હોય? સરખા. બીજ સરખા એટલે કે બીજ સમાન, એટલે કે ડિસ્ક્રિમિનન્ટ ડી બરાબર 0, મતલબ કે બી સ્ક્વેર માઇનસ 4ac ઇક્વલ ટુ 0. તો બી સ્ક્વેર બરાબર, તો આપણે ગોઠવણી એવી કરી છે કે માટે એસી બરાબર, બી ની અલગ અલગ કિંમત મૂકીએ, એની અલગ અલગ મળે, કોઈ પણ એક લઈને બાકીની બે મૂકીએ. હવે જો એબીસીની કિંમતો આવી શકે ક્યાંથી? તો એબીસીની કિંમતો તો 1 થી 6 ની વચ્ચે જ આવશે ને, કેમ કે એબીસીની કિંમતો આને ફેંકતા મળતા પરિણામોનો ગણ છે. તો બી બરાબર ધારો કે હવે હું 1 મૂકું તો એસી 1/4 ગુણાકારમાં શક્ય ન બને. એક કેમ કે એ ને સી પણ કેવા થવા જોઈએ? પૂર્ણાંક. તો બી બરાબર હું 2 મૂકું તો મતલબ એસી બરાબર કેટલા થાય? બી સ્ક્વેર બાય 4/4 1. માટે એસીની કિંમત એવી મળે, એ બરાબર 1, સી બરાબર 1. તો આપણને એક ટ્રિપલેટ મળી. કોણ? તો 1 2 1, એક આવી ટ્રિપલેટ મળી, એક શક્ય પરિણામ મળ્યું. હવે બીની કિંમત 3 મૂકું તો 3/2 9/4 અપૂર્ણાંક અહીં ગુણાકારમાં આવશે ને, પૂર્ણાંક હોય તો જ મેળ પડે. બીજી બીની કિંમત લઈ લો 4, તો એસી કેટલા થશે? બી સ્ક્વેર 4/2 16/4 અને 4. તો આમાં એસીની શક્ય કિંમતો કેટલી થશે? તો એ બરાબર 1, સી બરાબર 4 શક્ય બને, એ બરાબર 4, તો સી બરાબર 1. આવી બે ક્રોસમાં બને. અહીંયા ક્રોસમાં શક્ય નથી, 1 1 સરખી થાય. અને ત્રીજું એ બરાબર 2, બી બરાબર 2. તો અહીંયા કુલ કેટલા પરિણામ મળશે આ કેસમાં? 3. ક્યાં ક્યાં? તો 1 4 4, 4 4 1, 2 4 2. બી નહીં પણ કેટલા થશે? સી. હજી જોઈએ બીની કિંમત 5 તો શક્ય ન બને. 5/2 25/4 અપૂર્ણાંક થશે. એસી ગુણાકારમાં શક્ય ન બને. તો બી બરાબર લઈએ 6, તો એસી 6/2 36/4 એટલે 9. તો એની સીની કિંમત એ બરાબર 1 મૂકવું તો બી સી બરાબર 9 તો થાય જ, પણ આપણી રેન્જમાં નથી. એટલે એને બી 1 9 ને 9 1 તો કેન્સલ થશે, ઉપર તો શક્ય બનતું તો એક જ બને. સી પણ કેટલા થાય? આવું કેટલું મળે? 1 પરિણામ. તો કુલ 1 પરિણામ અહીંયા મળ્યું. 3 ત્યાં 4 ને 1 5, તો આર બરાબર કુલ કેટલા પરિણામ મળ્યા? 5. તો માગેલી સંભાવના કુલ આપણે ગોઠવણી થતી હતી 216, એમાંથી કેટલા મળ્યા? 5. એટલે 5/216. અને થોડોક લોજિકલ દાખલો તો એબીસીની રેન્જ ક્લિયર થઈ જાય તો થશે. આમ તે પ્રોબેબિલિટી છે, થોડુંક અઘરું તો પડે, એટલે જો તમને કન્ફર્મ હોય તો ટ્રાય કરવાની, નહીંતર એમાં સમય બગાડવાનો થતો નથી.